નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 18,000 રૂપિયાની ભેટ મળશે। તો મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર મિત્રો સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। તેની મિત્રો જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી। આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે। મંત્રીએ મિત્રો સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। મંત્રીએ મિત્રો યોજનાની સહાયના ધોરણો વિશે જણાવતા કહ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા મિત્રો 18,000ની સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને વ્યાજ વગર મળી રહી છે 5 લાખ રૂપિયા સુધીની લોન। કેવી રીતે મળે છે તેની મિત્રો માહિતી મેળવીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને ઘણા લોકોને તેનો લાભ પણ લઈ રહ્યા છે। મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના। એટલે મિત્રો લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે મિત્રો જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ લોન મિત્રો જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। મોદી સરકારની લખપતિ દીદી યોજના હેઠળ એક મિત્રો એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે। આ લોન મિત્રો જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન હોઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ પત્નીને મળશે મિત્રો 10,000 રૂપિયાની સહાય। કેવી રીતે મળશે તેની મિત્રો થોડીક માહિતી મેળવીએ તો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો મિત્રો તમને સરકાર દ્વારા તમને 10,000 રૂપિયાની સહાય મળે છે, જેમાં મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને મિત્રો 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી મિત્રો સબમિટ કરવાની હોય છે। જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે તો તમને મિત્રો આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં મિત્રો આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે માસિક આવક મર્યાદા 20,000 કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે। જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ નાગરિકોને લાભ મળે તે હેતુથી જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા 15,000થી 20,000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેવું જાહેર પણ કર્યું છે। અને આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતના 2 કરોડ ગરીબ પરિવારોને 10 લાખ સુધીનું આરોગ્ય કવચ પણ પૂરું પાડશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 4 લાખ રૂપિયાની લોન માફીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે। જેમાં લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવાપાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને લગભગ 4.5 લાખ રૂપિયા ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકાર પણ આ માટે 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પણ ઉપાડશે। સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાનો કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે અને તેમની બાકીની લોન માફ કરવામાં આવેલી લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે। મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે, જેમાં તેલંગાણાના સરકારે ગુરુવારે 5,644.24 કરોડને ખર્ચે
પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી હતી, જેનો લાભ મિત્રો 4.46 લાખથી વધુ ખેડૂતોને થશે અને તેના માટે ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે 8 જુલાઈથી 3 તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી અને મિત્રો આ તબક્કામાં હવે મિત્રો 4.46 લાખ ખેડૂતોને લોન માફીનો સીધો ફાયદો થવાનો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે। તો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે, જેમાં ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનો વળતર જ નહીં મિત્રો, પરંતુ બમણા પૈસા મળે છે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો તમારે આનું ફોર્મ ભરવાનું રહે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને 26,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો 10,500 પ્રતિ એકર આપવાની સહકારી મંડળીઓને ભાજપ સરકારના આદેશ ખેડૂત મિત્રો વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે કહ્યું હતું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો શ્વેસ બની જશે। ભાજપ સરકારે ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે। કોંગ્રેસ સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ માટે મિત્રો 20,000 પ્રતિ એકર રૂપિયા, ખાતર અને બિયારણ માટે 6,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10,500 પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો છે। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે મિત્રો કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ 26,000 રૂપિયા પ્રતિ એકર આપે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય મળશે। જો મિત્રો તમે પણ મોબાઈલ ફોન લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે મિત્રો તમને 6,000 રૂપિયાની સહાય। તો મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થાય છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે। થોડાક દિવસોમાં તમે કરેલી અરજી પર મોબાઈલની મિત્રો એપ્રુવલ થાય છે, તો મિત્રો તમને આમાં બેંક અકાઉન્ટ નંબર ઉપર 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્ય આ સહાય મળવા પાત્ર રહેશે। જો કોઈ ખેડૂત મિત્રો રૂપિયા 13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો મિત્રો તેને કિંમતના 40% જેમાંથી બંનેમાંથી એટલે કે મિત્રો 5200 રૂપિયા અથવા તો મિત્રો 6,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો 5200ની સહાય મળવા પાત્ર થાય છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો વધુ સિમ કાર્ડ લેવાવાળા હવે ચેતી જજો। 26 જૂન 2024થી નવો ટેલિકોમ્યુનિકેશન કાયદો 2023 દેશભરમાં મિત્રો લાગુ કરવામાં આવ્યો છે। હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ 9 સિમ કાર્ડ જ લઈ શકશે। સાથે જ મિત્રો નકલી સિમ કાર્ડ લેવા ઉપર 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે તેવો મિત્રો આજે કાયદો લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તું। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મિત્રો આગામી સમયમાં ભાવના ઘટાડાની થવાની શક્યતાઓ છે મિત્રો। સરકાર પેટ્રોલ અને ડીઝલને લઈ જીએસટીના દાયરામાં લાવવા ઉપર વિચાર કરી રહી છે। જો મિત્રો આમ થાય છે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું પણ થઈ શકે છે। એટલે કે હાલ જો ભાવ ચાલી રહ્યો છે તેમાં મિત્રો 20 રૂપિયા ઓછા થઈ શકે છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈ સરકારનો મોટો નિર્ણય મિત્રો સામે આવી ગયો છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો 7,500 શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં પણ મિત્રો આવી ગયો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે મિત્રો ભરતી થશે। જો કે ટાટ 1 અને ટાટ 2ના શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત પણ થશે મિત્રો। મહિનામાં મિત્રો ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે
આગામી સમયમાં મિત્રો પ્રાથમિક શિક્ષકોની પણ ભરતી થશે તેવો મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં મિત્રો આવ્યો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।